વડોદરાની ગોત્રી સરકારી હોસ્પિટલ જ્યાં દર્દીનો સામાન અસલામત હોવાની વિગતો સામે આવી છે। ગોત્રી સરકારી હોસ્પિટલમાંથી દર્દીના મોબાઈલની ચોરી થઈ છે। જનરલ વોર્ડમાં સૂતેલા દર્દીના મોબાઈલની ચોરીની ઘટના બની છે અને દર્દીના મોબાઈલની ચોરી થતા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। જે સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવી રહ્યા છે કે જે વડોદરાની આ ગોત્રી સરકારી હોસ્પિટલના છે, જ્યાં દર્દી પાસે રાખવામાં આવેલો એક મોબાઈલ એક શખ્સ જે અહીંથી લઈને જઈ રહ્યો છે તે હાલ સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે। ત્યારે હોસ્પિટલમાંથી દર્દીના આ પ્રકારે મોબાઈલની ચોરીની ઘટનાને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। સુરેન્દ્રનગરમાંથી મોટી માત્રામાં હથિયારનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પિસ્તોલ, રિવોલ્વર, બારબોરની બંદૂક સહિત કુલ 25 હથિયારો સાથે 25 લાખથી પણ વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। ચોટીલા, થાનગઢ, મૂડી, સાયલા અને સુરેન્દ્રનગરમાં એસઓજી પોલીસે હથિયારો જપ્ત કર્યા છે। હથિયારનું લાયસન્સ ન મળતા અસામાજિક તત્વોએ અન્ય રાજ્યમાંથી હથિયારો લીધા હોવાનું એસઓજીની તપાસમાં ખુલાસો થયો। અસામાજિક તત્વોએ મણિપુર અને નાગાલેન્ડમાંથી બોગસ પુરાવાના આધાર પર આ હથિયારોના લાયસન્સ મેળવ્યા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો। ત્યારે એસઓજીની એક ટીમ તપાસ માટે મણિપુર અને નાગાલેન્ડ પણ પહોંચી છે। એસઓજી પોલીસે 21 જેટલા શખ્સો સામે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે। 21 પૈકી 14 જેટલા શખ્સો સામે ગુનાહિત ઇતિહાસ છે અને પોલીસ તપાસમાં ખુલાસો થયો, જ્યારે કે 21 પૈકીના 17 ઇસમોએ હથિયારોના પરવાના લીધા હોવાની માહિતી મળી છે।